બાપુ સમજવા જેવા શબ્દો છે. કાતર છે ને, કાતર એનું કામ કાપવાનું છે, એટલે કે એકમાંથી બે કરવાનું છે. અને સોય છે ને, સોય એનું કામ જોડવાનું છે, એટલે કે બેમાંથી એક કરવાનું છે. આ દુનિયામાં ઘણા લોકો કાતર જેવા હોય છે અને ઘણા લોકો સોય જેવા હોય છે. કાતર જેવા લોકો અહીંની વાત ત્યાં કરે છે અને ત્યાંની વાત અહીંયા કરે છે. બંને પક્ષો વચ્ચે વાદ વિવાદ ઊભો કરી બંને પક્ષો વચ્ચે ઝઘડો કરાવે છે અને બંને પક્ષોને જુદા કરે છે. અને સોય જેવા લોકો છે ને, એ સલાહ, સમજૂતી અને સમજણથી બંને પક્ષો વચ્ચે રહેલા અણબનાવને, બંને પક્ષો વચ્ચે રહેલા વાદ વિવાદને દૂર કરી બંને પક્ષોને એક કરે છે. હવે તમે જ વિચાર કરો કે કાતર જેવું બનાય કે સોય જેવું બનાય. મારા હિસાબે સોય જેવું જ બનાય. કારણ કે આ દુનિયાની અંદર હંમેશા કદર સોયની થાય છે, કાતરની નથી થતી. એટલે બનવું હોય તો સોય જેવા બનજો, કાતર જેવા નહીં. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.